નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું। કરંટ અફેર્સની મહત્વપૂર્ણ લેક્ચર સિરીઝ મિશન વિજય પથમાં આજે આપણે 29મા મુકામ ઉપર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં 3 મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા આપણે વિગતવાર જોવાની છે। આજે આપણે યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલો એક મુદ્દો ધ્યાને રાખીશું। આ ઉપરાંત ડીઆરડીઓ દ્વારા વિકસિત એક અગત્યની મિસાઇલ કે જેને ગાંડીવ મિસાઇલના નામથી ઓળખીએ છીએ તેના વિશે મારે વાત કરવી છે અને સાથે હથિયારોની ખરીદી બાબતે વિશ્વમાં ભારત બીજા નંબરના સ્થાન ઉપર છે તો આ રિપોર્ટ શું કહેવા માંગે છે તેની પણ આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા પહેલો ટોપિક આપણે ચર્ચામાં લેવો છે અને એ છે UN80। આવનારી પ્રિલિમ્સ પરીક્ષામાં આ પ્રશ્ન આવી શકે છે। UN80 પહેલનો ઉદ્દેશ જણાવો। UN80 પહેલ શું છે? આ પ્રકારે MCQ ક્વેશ્ચન પૂછી શકાય। તો સૌથી પહેલા દોસ્તો, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની જે સંસ્થા છે તેની સ્થાપના 1945ના વર્ષમાં થઈ હતી, એટલે કે તેની રચના 1945માં થઈ અને એ ઘટનાને અથવા તો આ આખી સંસ્થાને વર્ષ 2025માં 80 વર્ષ પૂરા થાય છે। એટલે અહીંયા જે UN80 લખ્યું છે એમાં પાછળ જે 8 અને 0 એટલે કે 80 લખ્યું છે એનો મિનિંગ તમને ખબર પડવી જોઈએ કે યુનાઇટેડ નેશન નામની સંસ્થા છે એ 80 વર્ષ પૂરા કરી રહી છે આ જ વર્ષે। તો આ વર્ષને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ નેશનના જે મહાસચિવ કે જેને આપણે સેક્રેટરી જનરલ તરીકે પણ ઓળખતા હોઈએ, તેનું નામ પણ પરીક્ષામાં આપણને પૂછી શકાય। તેનું નામ શું છે? એન્ટોનિયો ગુટેરસ। બરાબર, એન્ટોનિયો ગુટેરસ, જે અહીંયા ઇમેજ બતાવવામાં આવી છે, નામ છે એન્ટોનિયો ગુટેરસ। દોસ્તો, આ યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ છે। તેમનું મૂળ વતન પોર્ટુગલ દેશ છે। આ પણ આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ। પોર્ટુગલ દેશના રાજનીતિજ્ઞ છે અને વર્તમાનમાં યુએનઓમાં મહાસચિવ તરીકે કામ કરે છે। તેમણે શું કર્યું? તાજેતરમાં જ UN80 પહેલ લોન્ચ કરી। ખાસ ધ્યાન રાખજો, UN80 પહેલ લોન્ચ કોણ કરે છે એ પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય। તો આ વ્યક્તિ વિશે પણ મેં તમને વાત કરી। હવે આ UN80 પહેલ લોન્ચ કરવાનો ઉદ્દેશ શું? તો એમાં તમારે 3 બાબતો ખાસ ધ્યાને રાખવાની છે। સૌથી પહેલી બાબત એ કે યુનાઇટેડ નેશનનો જે ખર્ચો છે કેવી રીતે આપણે ઘટાડી શકીએ, એટલે કે યુનાઇટેડ નેશનની કાર્યક્ષમતામાં સુધારો કરવો વત્તા તેનું કામ કોસ્ટ ઇફેક્ટિવલી આગળ વધારવું, એટલે કે કરકસર કઈ જગ્યાએ કરી શકાય, આપણો ખર્ચ છે એ કેવી રીતે ઘટાડી શકાય, આ મુદ્દો એ UN80નો એક મહત્વપૂર્ણ મુદ્દો છે। બીજો મુદ્દો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે તે કે ભાઈ UN80 પહેલ અંતર્ગત સમગ્ર વિશ્વના નાગરિકોને અથવા તો રાજનીતિજ્ઞોને પણ એક તક આપવામાં આવશે કે તેઓ યુનાઇટેડ નેશનની કામગીરીના અનુસંધાને પોતાના સજેશન્સ આપી શકે છે। એટલે UN80 પહેલ અંતર્ગત કામગીરીને ધ્યાનમાં રાખીને અથવા તો કોઈ નવીનીકરણ લાવવાનું છે, કોસ્ટ ઇફેક્ટિવનેસ વધારવી છે, એ માટે વિશ્વભરમાંથી શું કરવામાં આવશે? સજેશન્સ પણ મંગાવવામાં આવશે। અને ત્રીજો મહત્વનો મુદ્દો એ કે અત્યાર સુધીમાં યુનાઇટેડ નેશન દ્વારા પોતાના સભ્ય દેશોને જે આદેશો આપવામાં આવ્યા છે, જે મેન્ડેટ્સ જાહેર કરવામાં આવેલા છે, એટલે કે જે અત્યાર સુધીમાં એની જવાબદારીના ભાગ સ્વરૂપે જે કાર્યો જે તે મેમ્બર્સ દેશોને આપવામાં આવ્યા છે, એમણે એ કાર્યો કેટલા અંશે પૂરા કર્યા છે તેની પણ સમીક્ષા એટલે કે રિવ્યુ પણ આ પહેલ અંતર્ગત કરવામાં આવશે। તો આટલા મુદ્દાઓ ખાસ તમે લોકો ધ્યાને રાખજો। આ મટીરિયલમાં આ 3 મુદ્દાઓનો ઉલ્લેખ છે। આ PDF તમને મળશે, એમાં 3 મુદ્દાનો ઉલ્લેખ આપણને જોવા મળશે। તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ દોસ્તો કે યુનાઇટેડ નેશનનું અસ્તિત્વ, તેની સ્થાપના 24મી ઓક્ટોબર 1945ના દિવસે થયેલું છે। આ તારીખ પણ તમારે ધ્યાને રાખવી જોઈએ। ધેટ્સ વાય આપણે 24મી ઓક્ટોબરને યુનાઇટેડ નેશન દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ। સાથે આપણે એ પણ ખાસ ધ્યાને રાખવું જોઈએ કે યુનાઇટેડ નેશનનું વડું મથક અમેરિકા ખાતે ન્યુયોર્ક છે, ત્યાં આવેલું મેનહટ્ટન વિસ્તાર છે ત્યાં આવેલું છે। એટલે અમેરિકા પૂછી શકાય, ન્યુયોર્ક પૂછી શકાય, મેનહટ્ટન વિસ્તાર છે એ પણ તમને પૂછી શકાય। આ બધી વિગત જે હું બોલ્યો છું દોસ્તો એ આ PDFમાં છે, એ તમે પ્રાપ્ત કરી લેજો અને એમાંથી વાંચી લેજો, નોંધી પણ ખાસ રીતે લેજો। 24 ઓક્ટોબરની તારીખ પરીક્ષા માટે ઉપયોગી છે, એને ભૂલતા નહીં, એ તારીખ ખાસ યાદ રાખજો। દર વર્ષે 24મી ઓક્ટોબરને યુનાઇટેડ નેશન દિવસ તરીકે આપણે ઉજવતા હોય અને પુષ્કળ વખત પૂછાયેલો ક્વેશ્ચન પણ છે। તો આ બધા મુદ્દા ધ્યાને રાખવા। યુએનઓના સભ્યો જે દેશ છે એની સંખ્યા પણ આપણને પૂછી શકાય। 193 દેશ છે અને 2 એના એવા સદસ્યો છે જે ઓબ્ઝર્વરનો દરજ્જો ધરાવે છે, અવલોકન કરતા દેશ તરીકે આપણે ઓળખી શકીએ। તો પહેલો ટોપિક તમને કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ। ત્યારબાદ ગાંડીવ મિસાઇલ ચર્ચામાં છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણા દેશમાં રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરતી મહત્વપૂર્ણ સંશોધન સંસ્થા છે એ છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। આ DRDO દ્વારા સ્વદેશી રીતે ભારતની રક્ષા પ્રણાલી માટે
ખાસ કરીને વાયુસેનાને ધ્યાનમાં રાખીને એક મિસાઇલ તૈયાર કરવામાં આવેલી છે. એ મિસાઇલ એટલે અસ્ત્ર મિસાઇલ, અને અત્યારે તેની ત્રીજી પેઢી એટલે અસ્ત્ર મેક 3 નામની મિસાઇલ તૈયાર થશે. મતલબ કે અત્યારના ધોરણે તેના ટેસ્ટ ટ્રાયલ ચાલુ છે. એટલે DRDO અત્યારે અસ્ત્ર મેક 3 ને વિકાસના દોરમાંથી પસાર કરી રહી છે, એટલે વિકાસાધીન છે, અંડર ડેવલપ્ડ મિસાઇલ છે. આ મિસાઇલ જે છે મિત્રો તેનું નામ બદલવામાં આવ્યું છે, એટલે અસ્ત્ર મેક 3 ને હવેથી ગાંડીવ મિસાઇલના નામથી ઓળખવામાં આવશે. એટલા માટે આ ટોપિક ચર્ચામાં છે. એટલે આ ટોપિક પ્રશ્ન તરીકે ખાસ આપણે ધ્યાને રાખવું જોઈએ કે ગાંડીવ મિસાઇલ છે એનું મૂળ નામ શું હતું એ આપણને પૂછી શકાય. અસ્ત્ર મેક 3 મિસાઇલ હવેથી કયા નામે ઓળખાશે? ગાંડીવ મિસાઇલના નામથી ઓળખાશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ગાંડીવ જે છે દોસ્તો એ મહાભારતનું એક દિગ્ગજ યોદ્ધા પાત્ર અર્જુન છે એના ધનુષનું નામ છે. બરાબર, એનું નામ ગાંડીવ છે અને એ જ નામ આપણને અહીંયા મિસાઇલ સાથે કનેક્ટ થતું હોય એવું જોવા મળે છે. હવે આ જે ગાંડીવ મિસાઇલ છે અસ્ત્ર મેક 3, તો એનો પ્રકાર કેવો છે? તો દોસ્તો આ જે મિસાઇલ છે એ વાયુસેનાના લડાકુ વિમાનો પોતાની સાથે આ મિસાઇલ લઈને ઉડાન ભરશે અને હવામાં લડાતી જે લડાઈઓ છે એટલે એર ટુ એર ફાયર થશે. એર ટુ એર કોમ્બેટ માટે આ મિસાઇલનો ઉપયોગ થશે. બરાબર, એટલે ભારતીય વાયુસેનાના અગત્યના લડાકુ વિમાનો દાખલા તરીકે સુખોઈ 30 MKI અને LCA તેજસ, આ બે નામનો મેં જે ઉલ્લેખ કર્યો છે એ ભૂલતા નહીં. મટીરિયલમાં એ બંનેના નામનો ઉલ્લેખ છે એ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. પરીક્ષામાં આ વસ્તુ પણ પૂછી શકાય કે ભાઈ ગાંડીવ મિસાઇલનો ઉપયોગ કયા એરક્રાફ્ટ, લડાકુ એરક્રાફ્ટ એટલે કે ફાઇટર એરક્રાફ્ટ દ્વારા થશે? તો સુખોઈ 30 MKI અને LCA તેજસ એના દ્વારા આનો ઉપયોગ થશે. દોસ્તો આ જે મિસાઇલ છે ખાસ ધ્યાન રાખજો, એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ કહેવાય. મતલબ કે જે હવામાં જે મિસાઇલ એર ટુ એર પ્રહાર કરવાની હોય અને જેની મિનિમમ પ્રહાર ક્ષમતા 20 નોટિકલ માઇલ એટલે કે 37 કિલોમીટર જેટલી હોય તેને આપણે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ કહેતા હોય. જ્યારે તમે ક્લાસમાં મારી પાસે થિયરી ભણો છો ત્યારે મેં બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ વિશે ઘણું ડિટેલમાં તમને માહિતી આપેલી હોય. અહીંયા હું તમને એક સવાલ પણ પૂછવા માંગીશ કે ભાઈ 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? આ પૂછાયેલો ક્વેશ્ચન છે જે તમારે તેનો જવાબ મને કમેન્ટમાં આપવાનો છે. બરાબર, હવે હું જે કહેવા માંગુ છું એને ખાસ ધ્યાન રાખજો, જ્યાંથી સવાલ નીકળશે. બરાબર, પહેલી વાત એ કે આ ગાંડીવ મિસાઇલ છે દોસ્તો એ વિશ્વની સૌથી દૂર સુધી પ્રહાર કરનારી, ખાસ ધ્યાન રાખજો, સૌથી દૂર સુધી પ્રહાર કરનારી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. મતલબ અમેરિકા, ચાઇનાને પણ આપણે આ દિશામાં પાછા પાડી રહ્યા છીએ. આની રેન્જ 340 કિલોમીટર છે જ્યારે એને 20 કિલોમીટરની ઊંચાઈ ઉપરથી ફાયર કરવામાં આવે ત્યારે. એટલે 340 કિલોમીટર સુધી અત્યાર સુધીમાં કાર્યરત હોય એવી એક પણ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ કામ કરતી નથી. એટલે વિશ્વમાં સૌથી લાંબા ક્ષેત્રમાં પ્રહાર કરતી BVR AAM મિસાઇલ એટલે ગાંડીવ મિસાઇલ થાય, ડેવલપ બાય DRDO એટલે કે ભારત દ્વારા વિકસિત થઈ રહી છે. બીજું, આની જે ઝડપ છે એ સુપરસોનિક ક્રાઇટેરિયામાં આવે છે. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઝડપ સુપરસોનિક છે, વત્તા આમાં ડ્યુઅલ ફ્યુઅલ નો ઉપયોગ કરતું રામજેટ એન્જિનનો ઉપયોગ થાય છે. એટલે બધી વિગત જે મેં તમને કીધી છે એ બધું જ તમને મટીરિયલમાં જોવા પાત્ર થશે, મળવા પાત્ર થશે. જે કાંઈ મેં વાત કરી છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ, બરાબર, આ એની ઓળખ થાય છે. ખાસ ધ્યાન રાખજો, હવાથી હવામાં પ્રહાર કરશે. BVR AAM નું ટેગ લગાડવું હોય તો મિસાઇલે કમ્પલસરી 20 નોટિકલ માઇલથી વધારે પ્રહાર ક્ષમતા દર્શાવવી પડે. એટલે કે 37 કિલોમીટરથી પણ વધારે દૂરના વિસ્તાર સુધી ફાયર કરે. આપણી મિસાઇલ તો 340 કિલોમીટર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. એટલે ડેફિનેટલી BVR AAM નો ટેગ આપણે લગાડીએ છીએ. લડાકુ વિમાનો જેનો ઉપયોગ કરશે તેના નામ મેં કીધા છે, સુખોઈ, Su-30 MKI અને LCA તેજસ. એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ગાંડીવ મિસાઇલની રેન્જ પરીક્ષામાં પૂછી શકાય, ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ મોસ્ટ IMP થશે. જો લક્ષ્યાંક 20 કિલોમીટરની ઊંચાઈ ઉપર હોય એટલે ઊંચાઈ ઉપરથી તમે જ્યારે એને ફાયર કરશો તો 340 કિલોમીટરના અંતર સુધી હિટ કરશે. પણ ઓછી ઊંચાઈ ઉપરથી જ્યારે તમે એને ફાયર કરશો ત્યારે 190 કિલોમીટર સુધી જઈ શકશે. ઓછી ઊંચાઈ એટલે કે 8 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર હશે ત્યારે આપણને એની રેન્જ ઓછી મળશે. પણ એક્ઝામમાં પૂછાય ને તો 340 કિલોમીટરને યાદ રાખવું કમ્પલસરી છે. મેં હમણાં જ વાત કરી એમ ફ્યુઅલ છે, આમાં ડ્યુઅલ ફ્યુઅલ વપરાશે.
ડ્યુઅલનો મતલબ એમ થશે કે ઘન અને પ્રવાહી, બરાબર, ઘન અને પ્રવાહી બંને પ્રકારનું ફ્યુઅલનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે. એટલે એ વિગત આપણે ખાસ ધ્યાને રાખશું. ડ્યુઅલ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ એન્જિનનો અહીંયા ઉપયોગ થશે. બીજી વાત, આ મિસાઇલની પોતાની ઝડપ કેટલી છે? 0.8 થી લઈને 2.2 મેક સુધીની ફાયરિંગ તેની વેલોસિટી આપણને જોવા મળશે. મેક ઝડપનો એકમ છે દોસ્તો. મિસાઇલની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં માપવામાં ન આવે દોસ્તો, એ મેક એકમમાં માપવામાં આવતી હોય. તો ગાંડીવ મિસાઇલની જે ઝડપ છે એ દોસ્તો 0.8 થી ક્યાં સુધીની છે? 2.2 મેક સુધીની છે. જ્યારે કોઈ મિસાઇલની ઝડપ 1 મેકથી વધે છે ત્યારે તમે એને સુપરસોનિક મિસાઇલ કહેતા હો છો. એટલે અસ્ત્ર મેક 3 અથવા ગાંડીવ છે એ કેવી છે? સુપરસોનિક મિસાઇલ છે. હવે એ કેવા લક્ષ્યાંકને વિંધી શકે છે? તો કે જે લક્ષ્યાંક ટાર્ગેટ 2 થી લઈને 3.6 મેકની ઝડપ સુધી ઉડાન ભરતું હોય તો આ મિસાઇલ એને હિટ કરી શકે છે. એટલે ટાર્ગેટ છે એની ઝડપ 2 થી 3.6, એટલે પોતે સુપરસોનિક છે અને પોતાના કરતા ઝડપી જો કોઈ ટાર્ગેટ ભાગે છે 3.6 સુધી તો પણ એનો પીછો કરી અને એને હિટ કરવા માટેની સક્ષમતા દાખવે છે. આ આટલા ફેક્ટ્સને બિલકુલ પણ નજરઅંદાજ ના કરતા. મારા એક લેક્ચર દોસ્તો એવા હશે કે જે તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય એંગલ ઉપર કામ લાગશે. દાખલા તરીકે હું તમને સમજાવું કે આ એની મેં તમને બેઝિક વિગત આપી. માની લો કે આ ઉપર તમારી ઇન ફ્યુચર ચર્ચા થાય, કોઈ પણ જગ્યાને એમ કહેવામાં આવે કે ભાઈ ગાંડીવ મિસાઇલમાં એવું નવું શું છે, બરાબર, કેમ એને આપણે ગેમ ચેન્જર કહી શકીએ? તો એને ગેમ ચેન્જર કહેવા પાછળના પણ કેટલાક મુદ્દાઓ છે, બરાબર. દાખલા તરીકે જુઓ દોસ્તો, અત્યારે ભારતમાં આધુનિક લડાકુ વિમાનો છે એમાં સૌથી લેટેસ્ટ આપણે ગણતા હોઈએ તો એ ફ્રાન્સ પાસેથી ખરીદેલું રાફેલ છે. અને આ રાફેલની સાથે હવામાં ફાયર કરવા માટેની એક મિસાઇલ છે જેને આપણે મિટિયોરના નામથી ઓળખીએ છીએ. મિટિયોર ભારતે પોતે બનાવેલી નથી, એ ફ્રાન્સ પાસેથી ખરીદેલી છે. આ મિટિયોરની પ્રહાર ક્ષમતા રેન્જ કેટલી છે? 200 કિલોમીટર. ભારત જેને વિકસાવી રહ્યું છે એ એનાથી 140 કિલોમીટર વધારે દૂર જવા માટે સક્ષમ છે. એનો મતલબ શું થાય કે ભાઈ ભારત પોતાની જે સ્વદેશી ટેકનોલોજી વિકસાવે છે એ ઓલરેડી અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ એનાથી 150 કિલોમીટર આસપાસ જેટલી વધારે આપણને જોવા મળે છે. એટલે એક તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડે. આનાથી બીજું શું સાબિત થશે કે ભારતની વિદેશો ઉપરની જે નિર્ભરતા છે એ ઘટશે, આયાત છે એ ઘટશે, ભારતનું સ્વદેશીકરણ વધે છે સેનામાં. આ મુદ્દો બહુ જ આઈએમપી છે. જેમ કે તમને લોકોને મેઇન્સમાં અગાઉ ડીવાયએસઓ એસટીએ જેવી પરીક્ષામાં ભારતના રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી ટેકનોલોજીઓનો પ્રભાવ ધીમે ધીમે વધે છે એના ઉદાહરણો પૂછાતા 10 માર્ક્સની અંદર, એટલે એને રિલેટેડ ક્વેશ્ચન હતો. તો આવા બધી વસ્તુઓ પ્રિલિમ્સ માટે તૈયાર કરો છો એ ત્યાં પણ તમને કામ લાગશે. બીજું જુઓ, ચાઇનાની અત્યારની PL-15 નામની BVR AAM મિસાઇલ છે. BVR AAM મિસાઇલ કઈ છે? PL-15. એની રેન્જ કેટલી છે? 300. તો આપણે એનાથી વધવાના છીએ, એટલે ચાઇના કરતાં પણ આપણી પ્રહાર ક્ષમતા વધે છે. આ આપણા માટે બહુ મહત્વની બાબત થાય. એવી જ રીતે અમેરિકાની મિસાઇલ છે M174. આ બધી BVR AAM મિસાઇલ છે. આની રેન્જ કેટલી છે? 240 કિલોમીટર. તો આ બધી જે મેં ચર્ચા કરી કે ભાઈ ફ્રાન્સ પાસેની ટેકનોલોજી, ચાઇના, અમેરિકા, આ બધાની કમ્પેરિઝન જો હું કરું દોસ્તો તો મને એટલો ખ્યાલ આવે કે ભાઈ ભારત જે વિકસાવી રહ્યું છે એ વિશ્વની સૌથી વધુ પ્રહાર ક્ષમતા ધરાવતી BVR AAM મિસાઇલ વિકસાવી રહ્યું છે. તો આટલા ફેક્ટ્સને અચૂકપણે તૈયાર કરી નાખજો. એક પણ પ્રશ્ન છે આની ઉપરથી પૂછાય છે તો જવાબ તમારો સાચો જ રહેવો જોઈએ, માર્ક્સ તમને પ્રાપ્ત થવા જ જોઈએ. ઓકે, ધેન આફ્ટર આજનો જે આપણો લેક્ચર છે એનો ત્રીજો અને લાસ્ટ ટોપિક છે. રિપોર્ટ કંઈક આ રીતે છે, હથિયારોની ખરીદીમાં ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ખરીદદાર છે. બની શકે કે પ્રિલિમ્સમાં તમને આ જે ઉપરની લાઈન છે એમાંથી સીધો ક્વેશ્ચન આપી દેવામાં આવે કે ભાઈ તાજેતરમાં સિપ્રી નામની સંસ્થાએ સિપ્રીનો પોતાનો રિપોર્ટ જે 2025માં હમણાં જાહેર કર્યો, એ રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદવાની દ્રષ્ટિએ ભારતનું ક્રમ જણાવો. તો તમારે કહેવાનું છે બીજા નંબરનું ક્રમ છે, બરાબર. તો પહેલા તો પ્રિલિમ્સમાં અહીંયાથી જ સવાલ ઉપડી જઈ શકે. હવે થોડી ડિટેલ આપણે વાત કરીએ. પહેલા તો આ રિપોર્ટનું નામ શું છે? તો કે ભાઈ રિપોર્ટનું સામાન્ય નામ છે સિપ્રી રિપોર્ટ. તો આ સિપ્રી શું છે? એક સંસ્થા છે, બરાબર. એ સંસ્થાનું પૂરું નામ શું થાય? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સિપ્રી એક સંસ્થા છે. સ્વીડનની રાજધાની એટલે કે યુરોપીય દેશ છે સ્વીડન, તેની રાજધાની સ્ટોકહોમ ખાતે આ સંસ્થા 1966માં સ્થાપિત કરવામાં આવેલી છે. અને એ વિશ્વની અંદર હથિયારોનો વેપાર, હથિયારોનું ઉત્પાદન, આયાત, નિકાસ, બરાબર, એ બધા ફિલ્ડમાં કેટલો ખર્ચ થાય છે, કયો દેશ કેટલા હથિયારો ખરીદે છે, વેચે છે, આ બધા ઉપર નજર રાખે છે. અને 4-4 વર્ષના અંતરાલને ધ્યાનમાં રાખી અને
એન્યુઅલી એક રિપોર્ટ આપણને આપે છે. તો અત્યારે આપણે જેની વાત કરીએ છીએ, બરાબર, એ સિપ્રી નામની સંસ્થાએ રિપોર્ટ તૈયાર કર્યો છે, એની વાત કરવાની છે. આ રિપોર્ટ પ્રકાશિત ક્યારે થયો? માર્ચ 2025માં. આ રિપોર્ટનું ટેકનિકલ અથવા ઓફિશિયલ નામ શું છે? ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર 2024. એટલે તમને પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાય તો એ લોકો શું કહેશે? ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર 2024ના અહેવાલ મુજબ, બરાબર, આવો શબ્દ વાપરી શકાય, કારણ કે આ એનું ઓફિશિયલ શીર્ષક છે રિપોર્ટનું. ધેટ્સ વાય એ તમને સિપ્રી અહેવાલ ન પૂછે તો એની જગ્યાએ બીજું શું પૂછી શકાય? ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર 2024 અહેવાલ મુજબ વિશ્વમાં સૌથી વધુ હથિયાર કોણ ખરીદે છે? સૌથી વધુ હથિયાર કયો દેશ વેચે છે? ભારતનું સ્થાન શું? ભારત કયા કયા દેશો પાસેથી હથિયાર ખરીદે છે? આવા કોઈ પણ પ્રકારના એંગલમાં પ્રશ્ન આપી શકાય, બરાબર છે. તો આટલા મુદ્દા પહેલા મેં તમને કીધા. હવે સૌથી મહત્વની વાત, હું જે અત્યારે સ્ટેટિસ્ટિક્સ તમને આપીશ, આંકડાઓ આપીશ, એ કોના અનુસંધાને આપીશ? તો યાદ રાખજો, વર્ષ 2020 થી લઈને 2024 સુધીમાં શું ઘટનાઓ ઘટી છે એને ધ્યાને રાખીને આપણે ચર્ચા કરીશું. તો ઓકે, આના સંદર્ભ વર્ષો 2020 થી 24 છે. હવે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ એમપી કરંટ અફેર્સનો ક્વેશ્ચન થશે. વિશ્વમાં સૌથી વધુ હથિયારો ખરીદનારો દેશ કયો છે? યુક્રેન, બરાબર છે, યુક્રેન. આપણને ખ્યાલ છે કે ભાઈ છેલ્લા 5 વર્ષોથી યુક્રેન રશિયાની સતતપણે લડાઈ ચાલે છે અને એના લીધે યુક્રેન પોતાની બધી જ સંપત્તિ દાવે લગાડીને વિવિધ પ્રકારના હથિયારો ખરીદે છે અને એ હથિયારોનો ઉપયોગ રશિયા ખિલાફ કરી અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મહેનત કરે છે. એટલે યુક્રેન છે એ વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ છે. પણ આફ્ટર યુક્રેન બીજા નંબરે આપણો દેશ છે ભારત. તો પરીક્ષામાં મોટાભાગે આપણને આપણા દેશને ટાર્ગેટ કરીને પ્રશ્ન પૂછાય તો આપણે બીજો ક્રમ છે એ ખાસ ધ્યાન રાખવો પડે. પહેલા નંબરે યુક્રેન, ધેન આફ્ટર બીજા નંબર ઉપર ભારત છે. ક્લિયર થાય છે? આ મુદ્દો બહુ જ આઈએમપી છે એટલે એને ખાસ તૈયાર કરી નાખજો. હવે જુઓ, તમને હું બેઝિક બાબત સમજાવું કે 2015 અને 19ના જે 4 વર્ષો હતા એમાં ભારતે જેટલા હથિયારો વિદેશો પાસેથી ખરીદ્યા હતા, બરાબર, એની તુલના હું છેલ્લા રિપોર્ટ સાથે એટલે કે 2020 થી 24 સુધી કરું તો મને એમાં થોડાક સારા સમાચાર દેખાય છે કે ભારતની હથિયારોની આયાત જે થાય છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે છેલ્લા 4 વર્ષો 20 થી 24માં જે આયાત થઈ એના પહેલાના જે 4 વર્ષો તો 15 થી 19, જો હું આ બંનેની તુલના કરું તો લેટેસ્ટ રિપોર્ટ મને એવું કહે છે કે ભારતની હથિયારોની આયાતમાં શું થયો છે? ઘટાડો. 9.3% ઘટાડો થયો છે. આ પણ મોસ્ટ આઈએમપી આંકડો છે. પછી પેપર દઈને એમ ન કહેતા કે અમારા બેટા આવા આંકડાઓ પૂછે છે, એ કઈ તમારે હગા થવાના જ નથી, બરાબર. એટલે 9.3%નો ઘટાડો થાય છે એ તમારે મગજમાં એકદમ લોક કરવાનું છે કે ઓકે, હથિયારોની ખરીદીમાં આ પ્રકારની બાબત છે. હવે બીજો ક્વેશ્ચન, ભારત સૌથી વધુ હથિયારો છેલ્લા 4 વર્ષોમાં કયા દેશ પાસેથી ખરીદી રહ્યું છે? તો આપણો જવાબ છે રશિયા, બરાબર છે. ટોટલ ભારતના 100% હથિયારો પૈકી 36% હથિયારો માત્ર રશિયા પાસેથી આપણે ખરીદીએ છીએ. જો કે ભારત રશિયા પાસેથી જે હથિયારો ખરીદે છે એમાં ઘટાડો તો થયો જ છે છેલ્લા વર્ષોમાં, પણ એમ છતાંય ટીલ ડેટ 2024 સુધીનો જે રિપોર્ટ આપણને મળે એમાં ભારત સૌથી વધુ હથિયારો કયા દેશ પાસેથી ખરીદે છે? રશિયા પાસેથી ખરીદે છે. રશિયા, ધેન આફ્ટર ફ્રાન્સ અને ત્રીજા નંબર ઉપર ઇઝરાયલ. આ 3 દેશો છે જે ભારત જેની પાસેથી સૌથી વધુ હથિયારો ખરીદે છે. પહેલા નંબર ઉપર રશિયા, બીજા નંબર ઉપર ફ્રાન્સ અને ત્રીજા નંબર ઉપર ઇઝરાયલ. તો આ 3 દેશ કોણ છે? ભારતના સૌથી મોટા હથિયારના નિકાસ કરતા દેશ. ભારતના દ્રષ્ટિકોણથી ભારતના સૌથી મોટા હથિયાર આયાત થતા હોય એવા દેશ કે આ રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયલ. ત્રણેયને યાદ રાખજો ધ્યાનથી. આ 1 થી 3માં અમેરિકાનો સમાવેશ થતો નથી. એટલે તમને ઓપ્શનમાં કોઈ પ્રકારે અમેરિકા દેખાય છે તમારે ખાસ કહેવાનું છે કે ભાઈ એ નહીં. રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયલ આ જે 3 દેશ છે એની પાસેથી ભારત સૌથી વધુ હથિયારો ખરીદે છે. એટલે આ રિપોર્ટમાંથી આપણે આ વાતને શીખવાની છે. હવે વિશ્વમાં કયો દેશ સૌથી વધુ હથિયારો વેચે છે, નિકાસ કરે છે, બરાબર? તો એ જવાબ છે અમેરિકા. ટોપ લેવલ ઉપર છે અમેરિકા. દુનિયામાં સૌથી વધુ હથિયારો વેચનારો દેશ છે એ અમેરિકા છે એવું આ રિપોર્ટ આપણને જણાવે છે. તો આપણે એને ધ્યાને રાખશું. હવે થોડીક વાત ભારતના 2 એવા પાડોશી દેશો કે જેની સાથે ભારતને હંમેશા તણાવભરી બાબતો જોવા મળતી હોય છે સીમા ક્ષેત્રમાં, રક્ષા ક્ષેત્રમાં. તો એમની હથિયારોની બાબતમાં શું કન્ડિશન છે એને આપણે ધ્યાને રાખીએ. તો ખાસ ધ્યાન રાખજો, પાકિસ્તાનની હથિયાર આયાતમાં 61%નો શું થાય છે?
વધારો જોવા મળે છે. તો જો આ લોજિકલ ફેક્ટ તમને પ્રિલિમ્સમાં કામ ન લાગે, પણ આ વસ્તુ આગામી ટાઈમમાં મેઇન્સમાં લખાણ લખતી વખતે કામ લાગશે. નિબંધોમાં કોઈ પ્રકારનો ટોપિક લાગતો ઓળખતો હોય તો કામ લાગશે. ઇન્ટરવ્યુ સુધી પણ આ ટોપિક કામ લાગે. તો પાકિસ્તાન હથિયારોની આયાતમાં શું કરે છે? વધારો કરે છે. અને આ વધારો તોતિંગ છે ભાઈ, 61% વધારો એમાં જોવા મળ્યો છે. પાકિસ્તાનના 81% હથિયારો છે એ કયા દેશ પાસેથી આવે છે? ચાઇના પાસેથી આવે છે. આ મુદ્દો આપણા માટે ખાસ મહત્વનો છે સમજવા માટે. પાકિસ્તાન પોતાના મેક્સિમમ હથિયારો મતલબ કે 81% હથિયારો એ ક્યાંથી પ્રાપ્ત કરે છે? ચાઇના પાસેથી પ્રાપ્ત કરે. તો આના ઉપરથી જ આપણને ખબર પડે કે ભાઈ ચાઇના માટે પાકિસ્તાન એક બહુ મોટું બજાર છે, કારણ કે પાકિસ્તાનના મેક્સિમમ હથિયારો ચાઇના પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે ચીન અને પાકિસ્તાન બંનેની વચ્ચે આ મુદ્દાઓ પર દોસ્તી હોવી એ સહજ અને સ્વાભાવિક છે, કારણ કે એમાં ચાઇનાના આર્થિક હિતો પણ સંકળાયેલા છે. એટલે જો આપણે ચાઇનાને ટેકલ કરીએ ને દોસ્તો, ખાસ ધ્યાન રાખો ટેકનિકલ દ્રષ્ટિએ, તો આપણે ઇઝીલી પાકિસ્તાનને ટેકલ કરી શકીએ. કેમ? તો કે જે હથિયારો ચાઇના યુઝ કરે છે એ જ પ્રકારના હથિયારો કોણ ઉપયોગમાં લે છે? પાકિસ્તાન ઉપયોગમાં લે છે. તો આ મુદ્દો ધ્યાને રાખો. તો આ એક અગત્યની વાત છે. હવે આપણા માટે થોડાક નિરાશાજનક સમાચાર આ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે. એ છે કે ચાઇના હથિયારોની આયાત ધીમે ધીમે ઘટાડી રહ્યું છે, અને હથિયારોની આયાતમાં એનું પ્રમાણ ધીમે ધીમે ઘટીને એ પોતે આત્મનિર્ભર બને છે, એ પ્રકારના સંકેત આ રિપોર્ટમાં મળે છે. ચીનની હથિયાર આયાતમાં 64%નો શું થયો છે? ઘટાડો. જેમ આપણામાં 9.3%નો ઘટાડો રિપોર્ટમાં જોવા મળ્યો, એમ આ લોકોમાં કેટલો ઘટાડો જોવા મળ્યો? ચાઇનામાં 64%. એટલે એનો મતલબ શું થાય કે ચાઇનામાં હથિયારોના ઉત્પાદનમાં, નિર્માણમાં, વિકાસમાં, સંશોધનમાં આત્મનિર્ભરતા કેવી થાય છે? વધી રહી છે. આ વાતને ખાસ ધ્યાન રાખજો. ચીન છેલ્લા 30 વર્ષોમાં પહેલી વખત આયાત કરતા ટોપ 10 દેશોમાંથી બહાર નીકળી ચૂક્યું છે. ફરીથી કહું છું, ચીન છેલ્લા 30 વર્ષોમાં ટોપ 10 આયાતક દેશ, હથિયારો ખરીદતા દેશો ટોપ 10 હતા એની યાદીમાંથી બહાર નીકળી ગયું છે. બરાબર? તો આ વિગતો ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાઇનાનો આ મુદ્દો આપણને એવું સૂચવે છે કે ભાઈ ભારતે પણ હથિયારોના દ્રષ્ટિકોણથી વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર બનવું પડે, અને એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ અને પગલાઓ પણ લીધેલા છે. છેલ્લે હું તમને એક નાનું એવું ટેબલ બતાવી દઉં. સિપ્રી રિપોર્ટનો ફાઇનલ અહેવાલ જે છે એને ધ્યાનમાં રાખીને વિશ્વના પ્રમુખ 5 હથિયાર નિકાસ કરતા દેશોમાં અમેરિકા પહેલા નંબરે, બીજા નંબરે ફ્રાન્સ, ત્રીજા નંબરે રશિયા, ચીન ચોથા નંબર ઉપર છે, અને 5મા નંબર ઉપર જર્મની છે. આ હથિયારોની નિકાસ કરતા, હથિયારો વેચતા દેશોની યાદી છે. અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ચાઇના અને જર્મની. હથિયાર ખરીદતા 5 દેશોમાં સૌથી પહેલું યુક્રેન, પછી ભારત, કતાર, સાઉદી અરબ અને પાકિસ્તાન. તો આ રીતના આટલા મુદ્દાઓ તમારે ધ્યાને રાખવાના. તો આ 3 ટોપિક દોસ્તો આ લેક્ચરમાં મેં તમને સમજાવ્યા છે. આશા રાખું છું કે 3 ટોપિક તમને સમજમાં આવ્યા હશે. લેક્ચર તમે અચૂકપણે આની ઉપર તમારી કોમેન્ટ આપજો. તમને લેક્ચર કેવો લાગે છે, વત્તા તમારા મિત્રો સાથે શેર કરજો આ લેક્ચરને. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ઉપર જોડાયા ન હો તો વહેલી તકે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ફરીથી નવા ટોપિક સાથે વહેલી તકે મળશું. જય ભારત, જય હિન્દ.